ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। तमस्मिरा युवतयो युवानं ब्रह्मुज्जायां परिपालन्त्यां स शुक्रेभि शिकवभिरेवमश्यं विदायानिं दूतं गुप्सम्। જેમના હૃદય શુદ્ધ નિર્મળ અને પવિત્ર હોય તે યુવક અને યુવતીઓને લગ્ન કરવા જોઈએ। શારીરિક શક્તિ ધરાવનાર પુરુષ લગ્ન કરીને કુટુંબને તેજસ્વી બનાવે છે। બે અલગ સ્થાન, અલગ કુટુંબો તથા અલગ વાતાવરણમાં જન્મેલા અને ઉછેરીને મોટા થયેલા નર અને નારી એક સૂત્રમાં જોડાઈને લગ્નનો હેતુ પૂરો કરે છે। લગ્નનો વાસ્તવિક અર્થ છે બે આત્માઓની જુદાઈને દૂર કરીને એકબીજા પ્રત્યે સમર્પિત થવું। આ સમર્પણ અને સમન્વયથી એક સંયુક્ત સત્તાનો વિકાસ થાય છે, જે બે શરીર અને એક જીવના રૂપમાં જોવા મળે છે। દાંપત્ય જીવન ફક્ત બે શરીરોનું મિલન નહીં, પણ બે આત્માઓનું જોડાણ છે। આ એક આધ્યાત્મિક સાધના છે। આધ્યાત્મિક પ્રગતિના આધારે પ્રેમ છે, જેના હૃદયમાં જેટલો વિશેષ અને નિર્મળ પ્રેમ પ્રગટે છે તે તેટલો જ આદર્શ માણસ હોય છે। ભગવાનને પ્રેમ કરવાની સાધના આપણા જીવનને પ્રેમ ભાવનાથી ઓતપ્રોત કરવા માટે જ કરવામાં આવે છે। પ્રેમ એ જ પરમેશ્વર છે। મનુષ્યના અંતઃકરણમાં ભગવાનની અનુભૂતિ ઉભરાતી પ્રેમ ભાવનાના રૂપમાં જ થાય છે। બાળપણથી શીખેલ આ આધ્યાત્મિક મહત્તાને વાસ્તવિક મહાવરો દાંપત્ય જીવનની પ્રયોગશાળામાં જ શક્ય બને છે। એકબીજા પ્રત્યે અનન્ય આત્મીયતા, શ્રદ્ધા, સૌજન્ય, સમાનતા અને વફાદારી રાખીને જીવનને પ્રેમ, સ્નેહ અને અનુરાગથી ભરપૂર બનાવી લેવામાં આવે છે। આત્મીયતા આવી જ વસ્તુ છે તે જેના પર આરોપિત થઈ જાય છે તેને પરમ પ્રિય બનાવી દે છે। પતિ પત્નીમાં માનવીય દુર્બળતાઓ અને ખામીઓ હોય છે, પરંતુ જો લગ્નના ઉદ્દેશને સમજીને પરસ્પર આત્મીયતા, સમર્પણ, એકતા અને મમતાનો વ્યવહાર રહે તો ઘર સંસારની નાવ આનંદપૂર્વક આગળ વધતી રહે છે। પોતાના માટે કાંઈ પણ નહીં, સાથીના માટે સર્વ કાંઈ, એવો વિચારનાર માણસ પોતે જ પોતાની દુર્બળતાઓ અને ખામીઓને સહજ રીતે સુધારી લે છે અને સાથીદારોને કોઈ પણ તકલીફ પડવા દેતો નથી। આંતરિક પ્રેમ અનુભવતા રહીને બંને પ્રત્યેક પળે શ્રેષ્ઠતાનો અનુભવ કરતા રહે છે। આજે લોકો લગ્નના ઉચ્ચ ઉદ્દેશો અને આદર્શોને ભૂલી ગયા છે। લગ્ન માત્ર કામકીડાથી પશુતાનું પ્રમાણપત્ર બની ગયું છે। છોકરાઓ રૂપવાન અને ઉત્તેજિત કરે તેવી છોકરીઓ શોધે છે। છોકરીઓ એની સાથે જ મોટા શિકારની શોધ કરે છે, જેથી એસ આરામનું સુખ મળતું રહે। લોકો એ ભૂલી જાય છે કે લગ્નની સફળતાનો આધાર સાથીદારની મનોભૂમિ, સંસ્કૃતિ અને આદર્શો પર રહેલો છે। લગ્નનો મૂળ હેતુ આધ્યાત્મિક છે। તેનાથી ઘર સંસાર આનંદમય બને ત્યારે જ કુટુંબમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને તેજસ્વીતા આવે છે। આ જ દાંપત્ય જીવનનો આધ્યાત્મિકતા છે। બોલીએ સદગુરુ ભગવાનનો જય, આજ કા આનંદનો જય, આદ્ય શક્તિમાં ગાયત્રી માતનો જય, પોતપોતાના માત પિતાનો જય, ચામુંડા માતનો જય। ઓમ ગમ ગણપતે નમઃ, પાર્વતી પતય હર હર મહાદેવ હર।